આજે જીવાપરને આંગણે એક મા ખોડલની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસથી અહીંયા ચાલી રહ્યો છે, ત્યારે ચોથાણી પરિવાર યજમાન અને સમસ્ત ગામનો સાથ અને સહકારથી જ્યારે આવો સરસ મજાનો બ્રાહ્મણોની હાજરીથી તુષાર દાદા કે જે મુખ્ય શાસ્ત્રી તરીકે અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે, એટલે આપણે બધા સાધુ સંતો અને આપણા આજના આજે કલાકાર મિત્રો છે એનું આપણું ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે એનું સાદર વિધિ કરવાની હોય છે, એનું સન્માન કરવાનું હોય છે. એ પહેલાં આજે આમ જોઈએ તો આ કાર્યક્રમની અંદર આવા જ્યારે કોઈ પણ કાર્યક્રમ થાય, આવા ધાર્મિક કાર્યક્રમોની અંદર સેવા, સમર્પણ અને શ્રદ્ધા આ 3 વસ્તુ હોય ને તો આ કાર્યક્રમ થાય. પહેલી તો આપણને શ્રદ્ધા હોવી જોઈએ, બીજી આપણી સેવા હોવી જોઈએ અને ત્રીજું આપણું સમર્પણ હોવું જોઈએ કે આખો 3 દિવસ થયા આખું ગામ દાદા સમર્પિત છે. તો આવા કાર્યક્રમ આપણે ઘણા બધા ભજનને અહીંયા આપણે આજે જેમ રાજ પટેલ આપણા વિસ્તારનું ગૌરવ આપણને જે આનંદ કરાવ્યો, એવી રીતે આપણે બધા કલાકારોને સાંભળવા છે અને કાલે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે હાજરી આપવાની છે. પરંતુ દાદા આજે તમને કહું તો અમારા માટે ગૌરવની વાત કહી શકાય કે અમારા ગામની ભાણેજ અમારી એટલે અમારી દીકરીની દીકરી કે હરિયાળી ચોવટિયા કે એક બાળ વક્તા છે. જેમ આપણે એમ કહીએ ને કે આપણી પહેલાંની ભાષામાં કહેતા કે આપણે કોઈ મોટો માણસ કે કોઈ મોટા ધાર્મિક આપણે બનીએ એટલે એમ કે આપણે એક મોટા વ્યક્તિ તરીકે, એક સારા વક્તા તરીકે, એમ આજે એક નાની ઉંમરમાં સેલિબ્રિટી બની ગઈ છે. હજારોની સંખ્યામાં એના ફોલોવર્સ થઈ ગયા. એટલે આજે એ દીકરી અહીંયા હાજર છે અને એને આપણે 5-10 મિનિટ સાંભળીને પછી આપણે જે કંઈ સાદર વિધિ કરવાની છે એ કરવાની છે. ત્યારબાદ અમારું બીજું પણ એક અહીંયા ગૌરવ છે કે દીકરીને તો હોય જ, પોતાની માતાનું જન્મસ્થળ છે, પોતાની ભૂમિ છે, એવો અમારા એક ભાણેજ અહીંયા મિત કાછડિયા પાછળ બેઠા છે, એ અમારા ગામના ભાણેજ છે દાદા. અને એક સારા એવા કલાકાર, રાસ ગરબા, લગ્ન ગીત, એની સુરતની અંદર બહુ મોટી ઇવેન્ટ શો કરે છે. પણ આજે જ્યારે પોતાના મામાના ગામની અંદર આવા કાર્યક્રમ થતા હોય અને એ પણ માતાજીનો ઉત્સવ હોય ત્યારે પણ એની અહીંયા અચૂક હાજરી છે. તો બેન હરિયાળી વિશે તમને જરાક ટૂંકમાં માહિતી આપી દઉં કે 2 વર્ષની અંદર નાના મોટા 80 જેટલા પ્રોગ્રામો એણે કર્યા. એટલે બહુ નાની ઉંમરમાં 80 જેટલા પ્રોગ્રામ બહુ નાની ઉંમરમાં એણે કર્યા. 4 થી 5 તો એને એવોર્ડ મળી ગયા. અને લગભગ યુટ્યુબની અંદર તમે એને સબસ્ક્રાઈબ કરજો, તમને ખ્યાલ આવશે કે લગભગ મોટા ભાગના પ્રોગ્રામની અંદર એક બાળ વક્તા તરીકે એ બોલતી હોય છે. આજે આપણે એને રૂબરૂ સાંભળવાની છે, તો પહેલાં આપણે એને અહીંયા બોલાવી લઈશું. અહીંયા આવી જાઓ હરિયાળીબેન, અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે એમનું સન્માન પણ કરશું. તો હરિયાળીબેન ચોવટિયા આપણા બાળ વક્તા અહીંયા આવી જાઓ. એનું સન્માન કરવા અસ્મિતાબેન જયેશભાઈ ચોથાણી અને અસ્મિતાબેન જિજ્ઞેશભાઈ ચોથાણી આ 2 બહેનો બેનને સાદરથી પોતાનું સન્માન કરશે. નાની એવી ઉંમરમાં એટલું મોટું સ્ટેજ લેવું, આ સ્ટેજ તો કદાચ હજી આપણા ગામનું છે, પણ ખોડલધામના 4 ઝોનની અંદર એ સારી એક બાળ વક્તા તરીકે પોતે એક કાર્યરત છે. અને માં ખોડલને આપણે પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં એ કોઈ મોટા એક સારા વક્તા તરીકે, એક મોટિવેટેડ સ્પીકર તરીકે પોતે પોતાની કારકિર્દી ચાલુ કરશે. તો બેન હરિયાળી. નમસ્કાર. જય માં ખોડલ. ઠંડીની અસર થોડી છે, પણ કાંઈ વાંધો નહીં, જય માં ખોડલ જ ખાલી બોલવાનું છે. જય માં ખોડલ. કહું છું સાદ સાંભળને માં, આવ્યો રૂડો અવસર ખોડલમાં. લાવને ચુંદડીઓ ઢાળુમાં, લાવને ચુંદડીઓ ઢાળુમાં, આવજે ખોડલ ખમકારેમાં. પ્રથમ સમરીએ ગણપતિને એને લાગી અપાય, દુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગી અપાય. બીજું વંદન ઈષ્ટદેવને રક્ષા કરજે હે, ઈષ્ટદેવને નેહ નમ્ય કલ્યાણ મસ્તુ હે. ત્રીજું વંદન માતા પિતાને જન્મ દીધો જેણે,
ત્રીજું વંદન માતા પિતાને જન્મ દીધો જેણે સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થાય છે. તો આ જીવાપર ગામની પાવન ધરા પર જ્યારે માં ખોડલનો વર્ષોથી હુંકાર હોય અને આ ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે, ત્યારે માં ખોડલે સાક્ષાત દર્શન દીધા છે. ત્યારે હું ને તમે બધા અહીં એકઠા થયા છીએ. અરે હું તો એમ કહું છું કે માં ખોડલની આજ્ઞા હોય ત્યારે કે જ્યારે આ જીવાપર ગામની બેનો દીકરીઓ બાકી નહીં હે, કે આ જીવાપર ગામની બેનો દીકરીઓ પણ બાકી નહીં હે, કે આજે એક એવો ઉત્સાહ છે, એક એવો ઉમંગ છે કે માં ખોડલ આજે રસ્તા પર હતી અને જેણે સૌ પ્રથમ વિચાર કર્યો હોય કે મારે માં ખોડલનું એક મંદિર બનાવવું છે, મારે માં ખોડલને એક અલગ જ સાનિધ્ય આપવું છે. અને જેના લીધે આ સમગ્ર જીવાપર ગામ પરિવાર સહિત એક સાથે એકઠો થયો છે. તે કમિટીનો, તે ચોથાણી પરિવારનો છૂટકથી નહીં, શું તે કમિટીનો, તે ચોથાણી પરિવારનો છૂટકથી નહીં, પણ જથ્થાબંધ તાલીઓથી આપણે તેમને વધાવ્યા. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત આદરણીય મહેમાનો, વડીલો તેમજ મારા નાના મોટા ભાઈ બહેનો, યુવા મિત્રોને આ જસદણ તાલુકાના રામડિયા ગામની દેહીતી અને જીવાપર ગામની ધાનાણી પરિવારની ભાણેજ એવી આ બાળ વક્તા હરિયાળી ચોટિયાના સચ્ચિત નમન સાથે હૃદય સ્પર્શી પ્રણામ. મિત્રો, આજથી 2 વર્ષ પહેલા માં ખોડલના આશીર્વાદ મારા પર વરસ્યા હતા અને માં ખોડલના આશીર્વાદ થકી જ હું સ્ટેજ પર ઊભી છું, આગળ વધી છું. અને માં ખોડલે જ્યારે મને તેના સાનિધ્યમાં બોલાવી હોય ત્યારે મારા પરિવાર, મા બાપ અને તેના સંતાનો વિશે થોડી વાત કરવી છે. અને જ્યાં જ્યાં ગમે ને ત્યાં હા હોકારો કરતા રહેજો, એટલે ખબર પડે દૂધ તો દોણામાં જ જાય છે. થોડી ઠંડીની અસર છે એટલે બધાને મારે એક એક્ટિવિટી કરાવી છે. બોલો, કરશો ને? અરે આપણું જ ગામ છે, જીવાપર જ ગામ છે, આપણો જ પરિવાર છે, આમાં કાંઈ શરમાવાનું નથી. બધાય પોતાનો જમણો હાથ ઊંચો કરવાનો છે અને હું જે બોલાવું ને તમારે મારી સાથે બોલવાનું છે. હે ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે અને બાકી બધાય હપ્તા દે. અને હવે જે તાળી નો પાડે ને માં ખોડલ આમાંથી કશું જ ના દે. આજે કુદરતની રેમ છે, ઈશ્વરની ઈચ્છા છે, માં ખોડલના આશીર્વાદ છે અને આપ લોકો જેવા વડીલોના આશીર્વાદ છે ને ત્યારે જ તમારી ને મારી મુલાકાત શક્ય બની છે. અરે હું તો એમ કહું છું કે નાની નાની વાતમાં પરિવારમાં ઝઘડો નહીં કરતા, કારણ કે પરિવાર નાનો થતો જશે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો ને થોડું જાતે કરજો તો જિંદગી જીવવા જેવી લાગશે દોસ્ત, તો જિંદગી જીવવા જેવી લાગશે. આપણા આ ગામમાં ઘણા બધા જે મારા યુવા મિત્રો છે તે પોતાના વ્યવસાયમાં, તે પોતાના શિક્ષણમાં ખૂબ આગળ હોય અને તેની પાછળ તેની માનો સંપૂર્ણ પુરુષાર્થ રહેલો છે, સંઘર્ષ રહેલો છે. તેવી જ એક અભણ માની વાત કરવી છે કે પોતાના દીકરાના ધોરણ 12માં સારું રિઝલ્ટ આવ્યું એટલે તેના પપ્પા બોલ્યા કે વાહ બેટા, ખૂબ જ સરસ. ત્યારે તેની પત્ની રસોડામાં લાપસી બનાવતી, દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ કર્યો કે ઈ સાંભળે છે આપણો દીકરો ધોરણ 12માં 90% પાસ થઈ ગયો છે. ત્યારે તેની પત્ની રસોડામાંથી દોડતી આવી ને કહ્યું કે ક્યાં બતાવો પરિણામ. ત્યારે તેનો દીકરો એવું કે માં, એ બધું જ ઇંગ્લિશમાં છે, તું રેવા દે, તને નહીં ખબર પડે, તું અભણ છે. એટલે બિચારી માની આંખ છલકાઈ આવે ને પોતાના કામ પાસે વહી જાય. ત્યારે તેના પપ્પા તેને સમજાવતા કહે કે બેટા, અમારા લગ્નના 3 જ મહિનામાં તારી માતાને ગર્ભ રહ્યો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે ચાલ આપણે એબોર્શન કરાવી લઈએ. ત્યારે તારી માએ મારી વાતનો વિરોધ કર્યો હતો, કારણ કે તે અભણ છે, તેને દૂધ નથી ભાવતું, પણ તને સારા પોષણ મળે ને તે માટે તને 9 મહિના દૂધ પીધું તું, કારણ કે તે અભણ છે. તું વાંચતો સૂઈ જાતો તો ને ત્યારે
તે તારી બુક વ્યવસ્થિત મૂકીને, તારો ફોન ચાર્જમાં મૂકીને, તને ગોદડું ઓઢાડીને હળવેથી બત્તી બંધ કરીને ત્યાંથી જતી રહેતી હતી, કારણ કે તે અભણ છે. આજ સુધી પોતે દેશી હોવા છતાં તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે. તને સારા કપડાં પહેરાવવા માટે પોતે સસ્તી સાડીમાં ચલાવી લેતી હતી, કારણ કે તે અભણ છે. તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ જ બીમાર રહેતો હતો, ત્યારે તારી માં આખી રાત જાગીને તારી સારવાર કરતી હતી અને સવાર પડીએ પોતાના કામે વળગી જતી હતી, કારણ કે તે અભણ છે. હા બેટા, ભણેલા માણસોને તો પોતાનો સ્વાર્થ જ પહેલો દેખાય છે, પરંતુ તારી માએ તો આજ સુધી ઘરમાં સ્વાર્થ જ નથી જોયો, કારણ કે તે અભણ છે. આપણું જમવાનું બનાવવા માટે પોતે ક્યારેક જમવાનું ભૂલી જતી હતી, કારણ કે તે અભણ છે. આટલું જ સાંભળતા દીકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે અને તે તેની મા પાસે જાય ને કે માં, આજે માત્ર હું કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષિકા તો તું જ છે. જે શિક્ષકનો વિદ્યાર્થી આજે 90% પાસ થઈ જતો હોય તો શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે, એ તો હું વિચારી જ શક્યો નહીં. અને માં, આજે 90% પણ હું અભણ છું, કારણ કે આજે તો આ અભણમાના સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, સાલી સલાહકારી અને અન્નપૂર્ણા વગેરેના દર્શન કર્યા છે. એક કાલ્પનિક વાત છે જે મારે આપ સમક્ષ રજૂ કરવી છે કે લોખંડ અને સોનાની દુકાન બંને બાજુમાં હતી. ત્યારે સોનાના ટુકડાને લોખંડના ટુકડાને કંઈક પ્રશ્ન પૂછવાનો મને થાય, ત્યારે લોખંડનો ટુકડો ઉછળીને સોનાની ભઠ્ઠીમાં પડે અને સોનાનો ટુકડો લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછે કે લોખંડભાઈ, ભઠ્ઠીમાં નાખીને લુહાર તમને ટીપે છે ને ભઠ્ઠીમાં નાખીને સોની મને ટીપે છે. જેમ તમને પણ પીડા થાય છે તેમ મને કઈ ઓછી વેદના નથી થતી, પણ તોય હું સોનીના હાથનો માર ખાઈ લઉં છું, પણ તમે તો માર ખાતા ખાતા કેટલોય અવાજ કરો છો, આવું કેમ? ત્યારે લોખંડના આંખમાંથી આંસુ વહેવા લાગે ને તે સોનાના ટુકડાના પ્રશ્નનો જવાબ આપતા કે હથોડીનો માર તમને પડે એ વાત સાચી, પણ તમને મારનારો તમારો જાતભાઈ નથી. જ્યારે હથોડો મારા પર તૂટી પડે છે ને ત્યારે આખરે તમારો જાતભાઈ છે. બાજુવાળા મારીને જાય તો કદાચ વેદના સહન થઈ જાય, પરંતુ મારનારો જો ઘરનો જ હોય ને એનો ખ્યાલ આવી જાય ને તો વેદના પણ અસહ્ય થઈ જતી હોય છે. પરિવાર 20-22 વર્ષથી એક સાથે રહેતો હોય અને પરિવારમાં કઈક મંત્રાવૃત્તિ આવે ને ભાઈ વચ્ચે ઝઘડો કરાવે, દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો કરાવે, કે ધંધામાં ખોટ આવે કે મુશ્કેલીઓ આવે, જ્યાં બધાની વચ્ચે જીવી જાય છે ને આખી દુનિયાને જીતી જાય છે. उसको नहीं देखा हमने कभी पर उसकी जरूरत क्या होगी, हे माँ तेरी सूरत से भी अलग भगवान की सूरत क्या होगी, हे माँ तेरी सूरत से भी अलग भगवान की सूरत क्या होगी. મિત્રો, વડીલો એક પિક્ચર છે બીવી નંબર 1, એમાં પણ એક બાળક ઓમ સાઈરામને પ્રાર્થના કરતા કહે છે કે હે ભગવાન, હું મારા મમ્મી પપ્પાનું નામ પહેલું ને તમારું નામ પછી લઉં ને તો મને માફ કરજો, કારણ કે ઈશ્વર કરતા પણ પહેલા મા બાપને પહેલા કહેવામાં આવ્યા છે. પ્રથમ પરિણામ મારી માને કહેજો, માન્યા જેણે માટીને રતન, ભૂખ્યા રહીને જમાડ્યા અમને, કિધારે હમ ક્યાં ના જતન. મિત્રો, માં થકી જ સંતાનો પ્રસિદ્ધ પામે છે. કાનુડાને યાદ કરો તો યશોદા મૈયા યાદ ના આવે એવું બને, છત્રપતિ શિવાજીને યાદ કરો તો માતા જીજાબા યાદ ના આવે એવું બને, ભીષ્મ પિતામહને યાદ કરો ને તો ગંગા મૈયા યાદ આવે જ, વાત કરીએ માતા કુંતાજી યાદ ના આવે એવું બને, છેલ્લે હનુમાનજીને વંદન કરો ને તો અંજનીને પણ વંદન થઈ જ જાય, અને જીવાપર ગામમાં પાવનધરા પર પગ મૂકો ને માં ખોડેલનો જીર્ણોદ્ધાર યાદ ના આવે એવું બને.
બોલો તમારે કેટલા ઉદાહરણ જોઈએ છે? માનો ખરો તો પ્રેમની યુનિવર્સિટી, જ્યાં વિશ્વની તમામ યુનિવર્સિટીની પદવીઓ ઓછી લાગે છે, જ્યાં વિશ્વની તમામ યુનિવર્સિટીની પદવીઓ ઓછી લાગે છે. અરે માના ગુણગાન ગાઈએ ને તેટલા ઓછા છે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહી મારી વાણીને હું વિરામ આપીશ કે દુનિયા તમને નીચે પડવાનું કરશે, પણ તમે ઊભા થઈને બતાવજો. દુનિયા તમને કહેશે તમારાથી નહીં થાય, પણ તમે કરીને બતાવજો. દુનિયા તમને કહેશે કે સફળ થવું તમારા કામનું નથી, પણ તમે સફળ થઈને બતાવજો. દુનિયા તમને કહેશે કે તમે નકામા છો, પણ તમે કામના થઈને બતાવજો. દુનિયા તમને કહેશે કે હારી જાઓ, પણ તમે જીતીને બતાવજો. દુનિયા તમને કહેશે કે શું કરી શકીશ તું. દુનિયા તમને કહેશે કે શું કરી શકીશ તું, પણ તમે બધું જ કરીને બતાવજો. પણ તમે બધું જ કરીને બતાવજો. તો આ જીવાપર ગામનો ખૂબ 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 આભાર કે જેમણે મને માન, સ્થાન અને સન્માન આપીને મારી વાણીને બિરદાવવાનો મોકો આપ્યો. અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મને શાંતિથી સાંભળી તે બદલ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. જય મા ખોડાલ, જય સરદાર, જય ભોજલરામ. ખૂબ ખૂબ અભિનંદન હરિયાલીબેન અમિતભાઈ ચોવટિયા, એના માતા પિતા માટે એકવાર જોરદાર તાલીઓ. અને આને પૂરેપૂરો સપોર્ટ એના નાના તરફથી પણ છે, એટલે બાલાભાઈ ધાનાણી તરફથી જોરદાર એક તાલીઓ પડો. કોઈ પણ બાળકને મોટું કરવામાં એના માતા પિતા, એના દાદા દાદી, એના નાના નાની, એનો સહકાર મળે ને તો જ આટલું બાળક બોલી શકે. હવે આપણે આપણા જે યજ્ઞના કે જેના મંત્રોચ્ચારથી એક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે કાલે અંતિમ દિવસ તરફ જવાના છીએ. અને એ મૂર્તિની અંદર જેણે પ્રાણ પૂર્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એના આચાર્ય શાસ્ત્રી પરમ આદરણીય તુષાર દાદાને વિનંતી કરીશ કે દાદા પાવો અને આપની સાદર વિધિ અમે કરશું. જિજ્ઞેશભાઈ ધીરુભાઈ ચોથાણી, થોડીક ઝડપ રાખજો કે જેથી કરીને આપણો આ કાર્યક્રમ છે ને એ ઝડપથી આગળ હાલે. મહેમાનોનું સ્વાગત જોરદાર તાલીઓથી આપણે કરશું. સ્વાગત આપણે એમની પાસે કરાવશું કે 3 દિવસના આ મહોત્સવમાં જેણે સેવા, શ્રદ્ધા અને સમર્પણ, કે સેવા, શ્રદ્ધા અને સમર્પણ, શ્રદ્ધા હતી, સેવા કરી અને સમર્પણ કર્યું, કે 3 દિવસ સુધી જેણે મહેનત કરી છે એવો આખા મહોત્સવને જ્યારે આગલી મિટિંગમાં અમે અહીંયા મળી અને જે ભાગમાં એને વહેંચ્યું હતું, ડિવાઈડ કર્યું હતું કે કોણ કોનું કામ સંભાળશે. આજના સમયમાં માણસ પાસે 1 કલાકનો ટાઈમ નથી, પણ છતાંય 3 દિવસથી જે સ્વયંસેવકો અહીંયા ખડે પગે ઊભા છે એનું સન્માન કરવું જરૂરી છે. કારણ કે આવા ધાર્મિક કાર્યોની અંદર આપણે એમ કહીએ કે માણસો મળશે, પણ માણસો મળવા બહુ મુશ્કેલ છે. આવા સેવા અને સમર્પિત જેણે કર્યું છે ને એવા સ્વયંસેવકો, આપણા આદરણીય સંતો, આપણા ભૂદેવો અને આપણા કલાકારોનું સન્માન કરશે. કારણ કે એના થકી જ આપણો આ જે સેવાનો યજ્ઞ છે એ આગળ હાલ્યો છે. તો આચાર્ય દાદાને ત્યાર પછી આવા જે યજ્ઞ થતા હોય, આવા 3-3, 4-4 દિવસના જે ભવ્ય આયોજન હોય કે જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેના જે આખી એક ટીમ, આખું આયોજન આપણે જેને કહી, એવા કર્માચાર્ય શાસ્ત્રી કમલેશ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જયેશભાઈ ધીરુભાઈ ચોથાણી, હું જેના નામ બોલું ને ઝડપથી આવી જજો, દાદાને સાદર વિધિ કરાવશે. પછી જે ટીમનું એ 2 વ્યક્તિનું નામ બોલીશ, પણ જેટલા એના સભ્યો હાજર હોય ને બધા આવી જજો. કારણ કે એક આપણે સાદર વિધિ કરી અને ફોટો સેશન લઈ લેવું. કારણ કે તમે સેવા કરી છે, તમારી સેવાથી આ કાર્યક્રમ સફળ થયો છે. એવા કુંડાચાર્ય કે યજ્ઞશાળાની અંદર જે મદદરૂપ થતા હોય, જે સાઈડના ભૂદેવો હોય, એવા કુંડાચાર્ય આદરણીય પંકજ દાદાને વિનંતી કરીશ કે દાદા આવો. આપણું બાલા હનુમાન મંડળ, શમશાન મંડળ, જે તમે કહો એના સભ્યો હસમુખભાઈ ડામસિયા, કાળુભાઈ બોદર, કાળુભાઈ ભીમજીભાઈ બોદર,
અને પિયુષભાઈ, આખા મંડળના સભ્યો ફટાફટ આવી જાઓ. એક ફોટો તમારો લેવાઈ જાય. તમારી યાદી, તમારી સેવા, તમારી મહેનત, એને કારણે આ કાર્યક્રમ સફળ થતા હોય છે. આપણે મૂળ વાર નથી લગાડવાની. ઝડપથી તમે આવો. તમારી આવી સેવાની જ્યારે જ્યારે જરૂર હોય છે ત્યારે ત્યારે તમે જે પ્રકારે સેવા કરતા હોય છે, આવી જાઓ. ચાલો ડેટ બાકીના પડકે સાઈડમાં ઉભા રહી જાઓ. ઓલી બાજુ આમ આમ કેમેરા બાજુ. કારણ કે તમારી સેવા થકી આ કાર્યક્રમો જે કંઈ છે ને સફળ થતા હોય છે. એવા જ આપણા બીજા કુંડાચાર્ય છે, શાસ્ત્રી છે, અલ્પેશ દાદા. દાદા પધારો. જીવાપર ગ્રામ પંચાયતના સરપંચ ભાઈ શ્રી હસમુખભાઈ, એમની પંચાયતની ટીમ, મનસુખભાઈ, નાગજીભાઈ, ચતુરભાઈ, બાવદાનભાઈ, જે કોઈ હોય મિત્રો ફટાફટ આવો. કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી આવો કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે બધાની મહેનતથી આ કાર્યક્રમ સફળ થતા હોય છે. ચતુરભાઈ હાલો આવી જાઓ, આવી જાઓ. એ પંચાયત ઓલા લઈ લો. બસ, બસ. ત્યારબાદ સહકર્મચાર્ય શાસ્ત્રી જયભાઈ, ભજન મંડળ અથવા ધૂન મંડળ રાજુભાઈ કોઠિયા અને એની આખી જે ટીમ, અને નવરાત્રી મંડળ જગદીશભાઈ દેસાઈ અને એની આખી ટીમ. જે કોઈ મિત્ર હાજર હોય, ધૂન મંડળના નામ એનું બોલો, એને આવવું જરૂરી નથી. તમે આવી જાઓ ફટાફટ. કઈ વાંધો નહીં. સરદાર પટેલ ભવનની ટીમ આવી જાઓ ભાઈ. દાદાનું સરદાર પટેલ ભવન આવી જાઓ ભાઈ. સરદાર પટેલ ભવન ટીમના પ્રમુખ ભાઈ શ્રી ચિમનભાઈ બોદર, એના ટ્રસ્ટીગણ અને જે કઈ મિત્રો છે આપ આવી જાઓ. દાદાને સાદર વિધિ કરાવો. હસમુખભાઈ બોદર ટ્રસ્ટી છો, આપ આવી જાઓ ભાઈ. ત્યારબાદ સહકર્મચાર્ય શ્રી વિનુભાઈ, વિનુ દાદા આવો. દાદા, હું મારુતિ મંડળ અશ્વિનભાઈ વાસાણી, ભાવેશભાઈ અને યોગેશભાઈને વિનંતી કરીશ કે ઝડપથી આવશો મિત્રો. અશ્વિનભાઈ વાસાણી, ભાવેશભાઈ બોદર, યોગેશભાઈ, મારુતિ મંડળ, ઝડપથી આવો. આવો, થોડીક ઝડપ રાખો ભાઈ. દાદા આવી ગયા પણ તમે આજે નથી આવી ગયા. ત્યારબાદ સહકર્મી શાસ્ત્રી જીતુ દાદા પણ અહીંયા ઉપસ્થિત છે. એમાં આપણા આવો જીતુ દાદા. નવનીતભાઈ બોદર, ડૉક્ટર નવનીતભાઈ બોદર આપણા કેડીપીનો સીઓ છે અને આપણું આ પણ ગૌરવ કહી શકાય. કારણ કે આપણા ગામનો જ વિસ્તાર અને આપણા જ વિસ્તારમાં જ્યારે એક આવી સેવાકીય સંસ્થા હોસ્પિટલ, કેડીપી હોસ્પિટલના સીઓ તરીકે કામ કરતા હોય તો ડૉક્ટર સાહેબ. ત્યારબાદ સહકર્મચારી ભાલચંદ્ર દાદા, આપણા ગામના જ દાદા ભાલચંદ્રભાઈ જાની, ઝડપથી દાદા પધારજો. દૂધ મંડળીના પ્રમુખ અને એની આખી ટીમ. દૂધ મંડળી અને એની આખી ટીમ. સેવા સહકારી મંડળી, એમાંથી ગમે આવી જાવ ને ભાઈ. એક બે સભ્ય તમારા હાજર હોય એટલે આવી જવાનું હોય ફટાફટ. હિંમત કાકા આવી જાવ ને તમે. હા ભાઈ, બે આવી જાવ તમે. હાલો, આપણે
ભાલચંદ્ર જાની દાદાનું સાદર વિધિ કરશું. ત્યારબાદ સહકર્મી શાસ્ત્રી મિતેશભાઈ, મિતેશ દાદા. સરદાર ગ્રુપ વિપુલભાઈ ટાઢાણી, સરદાર ચોક વિપુલભાઈ ટાઢાણી, ભોળાભાઈ રામાણી, નીરાભાઈ રામાણી, ફટાફટભાઈ આવી જાવ ને, તમને કહેવાય ગયું તો ઝડપ રાખો થોડી, કાર્યક્રમ ખોટો લેટ થાય. ત્યારબાદ આપણા જ ભૂદેવ ગામના મહેન્દ્ર દાદાને વિનંતી કરીશ, દાદા પધારો. અંબાજી મંડળ જીવાપર પ્રકાશભાઈ રોકડ, દિનેશભાઈ ઢોલરિયા, રમેશભાઈ બોદર, એ મંડળવાળા મિત્રો આવી જાઓ બધાય ફટાફટ. તમે ચોકવાળા મિત્રો બધા આવી જાઓ, જે હોય રમેશ કાકા તમારા એ મંડળના સભ્યો હોય આવી જ જાઓ. તમારું નામ આવ્યું એટલે મંડળ આખું આવી ગયું. આમાં કલ્પેશભાઈ જે મંડળના સભ્યો છે આવો ફટાફટ. હાલો હાલો, કામ કાલ તમારે આખો દી કરવાનું છે, ઝડપ રાખો. ત્યારબાદ સહકર્મચાર્ય જનક દાદા, દાદા પધારો. સ્વામિનારાયણ મંદિર ગ્રુપ લાલજીભાઈ, નવનીતભાઈ, અલ્પેશભાઈ, પ્રયાસભાઈ આવો ભાઈ ફટાફટ આવો. જનક દાદા આવો. જગદીશભાઈ, ધીરુભાઈ આવો ભાઈ, મંડળ તમારું કીધું એટલે આવી જ જવાનું. હાલો ત્યાર પછી જયદીપ દાદા પધારો. હાલો ગોવાળિયાઓ, માલધારી ફટાફટ, 3 દિવસની મહેનત છે. અમે ચા કરીને પાછું નાસ્તાનો કાર્યક્રમ હોય, આખો દિવસ ચાનો કાર્યક્રમ હોય. દાદા નકરો પાછું બનાવીને એમ નહીં, દૂધના પૈસે નથી જોતા. એટલે આથી મોટો સહકાર કયો કે તાળીઓથી વધાવો. હાલો વેલા ફટાફટ તમે. વિક્રમભાઈ, સોમાભાઈ, મામૈયાભાઈ જેટલા હાજર છે એટલા આવી જાઓ ભાઈ. કાંઈક હજી માલપા બનાવતા છે, કેટલા ઘડીક મૂકી દો, વાંધો નહીં, તમારી ઘણી બધી સેવા છે ભાઈ. આવો દેવાભાઈ ફટાફટ કરો. ત્યારબાદ બેન્જા વાદક ઉદ્ધવદાસભાઈ, એટલે આપણે દાદા આપણી ટીમમાં છે ને? અચ્છા, દાદાની ટીમમાં છે. તબલા વાદક પંકજભાઈ, આ બે ભાઈ આપણી ટીમમાં, બરાબર, કાંઈ વાંધો. બાપા સીતારામ, મઢોલી, મનસુ કાકા, કાળુભાઈ પધારો. હા પધારો, તાલીઓથી વધાવો. આ માલધારી સમાજને વધાવો મિત્રો. દૂધ દેવું છે હો, 1 લીટર દેવું હોય તો જીગર નો હાલે. 50 લીટર, 20 લીટર, 30 લીટર દૂધ મોકલ્યું છે જ્યારે જ્યારે જોયું છે. હાલો વધવ દાદા, વધવદાસ, ના ના અલગ અલગ. હાલો બાપા સીતારામ. બોલા હાલો દિનેશભાઈ, કાળુભાઈ, ત્યારબાદ પંકજભાઈ, ગોરધનભાઈ વાસાણી, પટેલ સમાજ ભવન જીવાપરનું કાયમિક માટે જે 24 કલાક ધ્યાન રાખે છે. ગમે ત્યારે ગમે એ વસ્તુની જરૂર પડે ફોન કરો એટલી વારમાં હાજર. આવડો મોટો સમાજ, સાફ સફાઈ રાખવાનું કામ જે કર્મચારી કરતા હોય, પણ આ તો એક સેવાના કામ, એક સેવા તરીકે પોતે સેવા બજાવે છે. ગોરધનભાઈ ક્યાં છે? આવો ભાઈ ફટાફટ. ગોરધનભાઈ આવો. ક્યાં આવ્યો છે? હાલ મારો ભાઈ હાલ. છવ્વીસમી જાન્યુઆરી આપણે કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ને, ત્યાં એક ભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં તમામ લોકો પધારે એવું હમણાં ડૉક્ટર સાહેબનું આમંત્રણ છે. ગોરધનભાઈ આવો. ત્યારબાદ આપણા ભુવાશ્રી ભરતભાઈ ચોથાણી. હાલો ગોરધનભાઈ હાલો. પંકજભાઈ ને ઉભા રહ્યો, આવી ગયા. વગાડો વગાડો, તાલી તો પાડો દોસ્તો, આની સેવા છે.
દાદા જોયું ને ભવન સતત દેખરેખ નીચે હો. ભુવાશ્રી ભરતભાઈ ચોથાણી, જિગ્નેશભાઈ ધીરુભાઈ ચોથાણીને વિનંતી કરું છું કે આપણા ભુવાશ્રીનું સાદરથી આપ સન્માન કરશો. ત્યારબાદ આપણા બીજા ભુવા શ્રી દેવરાજભાઈ રાઠોડ, જયેશભાઈ ધીરુભાઈ ચોથાણીને વિનંતી કરું કે ભુવાશ્રીનું સ્વાગત કરશો. ત્યારબાદ સંતો અને મહંતોની જ્યારે ઉપસ્થિત છે, સંત ગણ અહીંયા હોય, આપણે એને પણ સાદર વિધિ કરવાની થાય. ભારતી બાપુ જીથુડીધાર ખોડિયાર મંદિર મોટા દડવાથી પધાર્યા છે. બાપુ આવો, અને ભરતભાઈ ચોથાણી રાજકોટવાળાને વિનંતી કરીશ કે બાપુ સાદર વિધિ કરશે. ત્યારબાદ રાધેશ્યામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુ આવો. જયેશભાઈ બાપુને સાદર વિધિ કરો. સંતોની હાજરી આજના પ્રસંગમાં પ્રેરક ગણાય. ત્યારબાદ કિશોરાનંદ સરસ્વતી આપણા ગામના જ મહંત છે. પધારો બાપુ. જ્ઞાની આપી દો બાપુ. ભાઈ કેતન બાપુને, બીજા સાધુ સંતોને પણ પછી આપણે આપી દઈશું. હવે હમણાં જેણે આપણને રમઝટ કરાવી, રાજ પટેલ, આપણા વિસ્તારનું ગૌરવ. આવો રાજુભાઈ. જયેશભાઈ વગાડો વગાડો, તાલીઓ વગાડો. માતાજીના આરાધક છે પોતે, અને સરસ મજાની ભજનની વાણી આપણને એણે સંભળાવી. એવા જ જેણે આપણને શરૂઆત કરી અને આપણા વિસ્તારનું ગૌરવ કહી શકાય એવા સુભાષભાઈ રામાણી આપણા પાડોશી છે. આવો સુભાષભાઈ. ધીરુભાઈ ચોથાણીને વિનંતી કરીશ કે આવો ધીરુભાઈ. અને હવે આપણું ગૌરવ મિત કાછડિયા. આવો ભાઈ. બહુ નાની ઉંમરમાં સેલિબ્રિટી તરફ તરીકે સુરતની અંદર બહુ મોટી ઇવેન્ટ્સો કરે છે. રાસ ગરબાની રમઝટ કરાવવાની. શું આપણને હવાર લગી ઊભા નથી થવા દેવાનો. બેઠો એટલે આવી જા ભાઈ. અમારી આ જુવાન અને યુવાન ટીમ આખી આવી જાઓ મિત્રો. આખી આખી ટીમ આવી જાઓ. અમારા પૈસા હવારા કાર્યક્રમ ચાલુ થયો ત્યાંથી ભેગા કરે છે, એટલે યુવાનોને કરાવવું છે. પધારો. કારણ કે યુવા એ દેશની યુવા ધન છે ને, એ ક્રાંતિ કરશે. બીજું કે આજે આપણે અત્યારે હવે નાસ્તાનો કાર્યક્રમ અંદર ચાલુ થઈ ગયો છે, એટલે આપણે નાસ્તો કર્યા વિના કોઈ જવાનું નથી. જોકે જવાનું જ નથી, પણ આ તો નાસ્તો કર્યા વિના નથી જવાનું. વાહ, સરસ મિતભાઈ. એવા આપણા ભજનીક અને આપણા આજના જે યજમાન છે ચોથાણી પરિવાર, એમના જ પરિવારનું ગૌરવ, અને આપણા નજીકના આપણા વિસ્તારના મોટા દડવાના રમેશભાઈ, જે પણ આપણને આજે અહીંયા ભજન સંભળાવવાના છે, એવા રમેશભાઈ પધારો. આવો. વિનુભાઈ ચોથાણી આવો ભાઈ. ભાઈનું સાદર વિધિ કરો. એવા હવે આપણે માત્ર 2-3 જણા જ છે આપણા સ્ટાફ. પંકજભાઈ રોકડ, એ પણ આપણા આજના ભજનીક છે. પધારો પંકજભાઈ. પરેશભાઈ ને પરબતભાઈ ભાઈ આવી જાઓ ભાઈ. બે ભાઈ જ્યાં હોય ત્યાંથી.
એવા આપણા આજના આ કાર્યક્રમના ઉસ્તાદ છે ગિરીશભાઈ. આવો. રાહુલભાઈ ચોથાણી. રાહુલભાઈ. ત્યારબાદ આપણા બીજા ઉસ્તાદ ઉજ્જવલભાઈ. આવો ભાઈ. આવો જિગ્નેશભાઈ. ઉજ્જવલભાઈનું સાદર વિધિ કરાવો જરા. મજીરાના માણીગર મુના બાપુ પધારો બાપુ. અને જયકુમાર આ જુગલબંધી છે હો. જયકુમાર રાજ આ જુગલબંધી છે બેયની. આવો હવે આમને બે જુગલબંધી જ આવી જાવ ભાઈ. ચંદુભાઈ ચોથાણી. ક્યાં છે ચંદુભાઈ? આવો આવો ફટાફટ કરો મારા ભાઈ. ત્યારબાદ રમેશભાઈ અને વીરજી મહારાજ. રમેશ મહારાજ ને વીરજીભાઈ. આવો આવો. નિખિલભાઈ. નિખિલભાઈ ક્યાં છે? આય ભાઈ નિખિલ ફટાફટ રાખ છે ભાઈ નજીકમાં ક્યાંય. આવી જાઓ સાહિલભાઈ તમે આવી જાઓ. હાલો હાલો તમે નામ બોલો ફટાફટ કરો મોડું થાય. હવે આપણા છેલ્લા બેન્જા માસ્ટર દેવાયતભાઈ આવો. અહીંયા જ આપી દો ભાઈ. કલ્પેશભાઈ દેવાયતભાઈને આપી દો. કલ્પેશ. હા કેતનભાઈ સોરી. હવે આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. સરસ મજાનો આપણું જે સ્વાગત વિધિ હતી આપણે પૂરી કરી આપણી પરંપરા મુજબ. હવે આપણા કલાકારો પણ હમણાં 2-5 મિનિટમાં આવી જાય છે. આવે છે ને બધે. હવે આપણે કાર્યક્રમને આગળ લઈ જઈ રહ્યા છીએ ત્યારે આપણા કલાકારો પણ આવી ગયા છે. જેના સાથ અને સહકારથી આપણે કહેવાય કે જેના સથવારે મારો અવાજ તમારા સુધી પહોંચે છે એવું આપણું અંબિકા સાઉન્ડ. એને ભાઈને બોલાવું. યાર એમ થાય યાર કઈ આવી જાઓ મહેશભાઈ સાથે લઈ લ્યો કરો. હસમુખભાઈ રામાણી આવો ભાઈ. હિમાંશુ આવી જા ભાઈ. ભાઈ હવે આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. કારણ કે હવે આપણે મિત કાછડિયાને બેહારવાનો છે એટલે રાસ ગરબાની રમઝટ, લગ્ન ગીત અને ખરેખર માં ભગવતીનો જે ઉત્સવ આપણે ઉજવવાનો છે ને એવું વાતાવરણ અહીંયા ક્રિએટ કરવાનું છે, એવું વાતાવરણ બનાવવાનું છે. એ રમઝટ કરાવશે. તમે રમઝટ આપણે કરવાની છે અને માતાજીના ગુણગાન ગાવાના છે, ગરબા કરવાના છે, લગ્ન ગીત જેવી મજા આવે ને એ પ્રમાણે આપણે એને ફરમાઈશ આપશું. તો ભાઈ મિત બાપુ આવો. આપણા ગામના પૂજારી રામજી મંદિરના નટુ બાપુ પધારો બાપુ. કાળુભાઈ ચોથાણી અને વિનંતી કરું કે બાપુનું, કારણ કે આપણા રામજી મંદિરના પૂજારી છે, શિવ મંદિરના પૂજારી હોય તો ભીખુ બાપુ હોય તો આવી જજો બાપુ. કારણ કે આ આપણા ગામના દેવસ્થાના છે, એને આપણે યાદ કરવા પડે. કારણ કે ગ્રામ દેવતાની અસીમ કૃપા હોય ને ત્યારે આ પ્રકારના કાર્યો થતા હોય. બાકી આજના સમયમાં આવા કાર્યક્રમ કરવા બહુ અઘરા છે. કાળુભાઈ ચોથાણી આવો ભાઈ ઝડપથી. હવે આપણે ગરમ ગરમ નાસ્તો પણ આવી ગયો છે એટલે નાસ્તોય કરી લ્યો નિરાયતે. પછી આપણે મિતને બેહારીએ એટલે અત્યારે કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય. નિરાયતે નાસ્તો કરી લ્યો. ચાલુ રાખવું છે? હા ભાઈ તું ચાલુ રાખ. હાલ ભાઈ જમાય તો બીજું હું. એ નવરાત રમવા કેવા કેવા વેશેમાં આયલ કેવા કેવા વેશે તારે જણણ જણણ ઝાંઝર જણકે માં
તારે જણણ ઝાંઝર ઝણકે ખણણ ખણણ ખાંભીમાં ખણણ ખણણ ખાંભી તારે હાથે મુના કળા જણું બે લટુ મોકળી લાંબીમાં તારે લટુ મોકળી લાંબી તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન ભાળે મોગલ આવે એ નવરાત રમવા આઈ કેવા કેવા વેશેમાં આયલ કેવા કેવા વેશે આઈ શ્રી ખોડિયાર માતાજીની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે હું તમે બધા ભેગા થઈએ છીએ ત્યારે અહીંયા પૂજ્ય સંતોની પણ ઉપસ્થિતિ છે. એમના ચરણોમાં કોટી વંદન. મારી વાણીની શરૂઆત એવા જ ભગવતીને યાદ કરીને કરવી છે. જ્યારે હે માણી તું તો 14 ભુવન મારે હે માડી તું તો 14 ભુવન મારેતી મુંડાળે આ ભૂલેતી છોરુડા ને ખમા કેતી ખમા 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 હે છોરુડા ને ખમા કેતી મારી મોગલ માડી લોડી લોડી પાય લાગુ એ દયાળી દયા માગુ રે મોગલ માડી લોડી લોડી પાય લાગુ એ દયાળી દયા માગુ માં એ મોગલ માં જય મોગલ. દાઢાળી દેવ એવી સુરનાગન રે સેવી હે દાઢાળી દેવ એવી સુરનાગન રે સેવી તને કેવડીક કેવી તને કેવડીક કેવી મારી મોગલ માડી લોડી લોડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી લોડી લોડી પાય લાગા એ દયાળી દયા માગામાં એ ખમકારી ખોડા ખોડા હે માડી ગરબે ઘૂમે સજી સોળે શણગાર માડી ગરબે ઘૂમે એ સજી સોળે શણગાર માડી તારા પગલાથી પાવન મુજ દ્વાર હે માડી તારો ગરબો જાકમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારેલો હે માડી તારો ગરબો જાકમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની ઓળ મારેલો. હે ખોડિયા
પાછો તરણ અને તારણ વળી વંશ ને વધારો માતાજી તરણ અને તારણ વળી વંશ ને વધારણ ચંડિકા ખરી ચારણ એ ચંડિકા ખરી ચારણ માં મોગલ માડી લોડી લોડી પાય લાગુ એ દયાળી દયા માગો મારી મોગલ માડી લોડી લોડી પાય લાગુ એ દયાળી દયા માગો મારી મોગલ માડી રામા તમારા દેવળે એ ચડે ગુગળ ના એ નર ને નારી તમને નમનો કરે તમને નમે મોટા ભોગ નમે મોટા ભોગ નમે મોટા ભોગ ખાસ રામદેવ પીરની આરતીની ફરમાઈશ છે ત્યારે હો પશ્ચિમ ધારામાં વીર મુજા પ્રગટ્યા પશ્ચિમ ધારામાં વીર મુજા પ્રગટ્યા અજમલ ઘેર અવતાર ધર્યો વીર રામદેવની આરતી વીર રામદેવની આરતી લાસાને સગુણા ઉતારે પીરની આરતી લાસાને સગુણા ઉતારે પીરની આરતી હારજી ભાઠી રોડા ચમર ઢોળે પીર રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી બોલો ને પીર રામદેવની આરતી જય રામદેવ પીર ઢોલ નગારા પીરના વીણા જંતર વાગે ઝાલરની રણકાર પડે પીર રામદેવની આરતી બોલો ને પીર રામદેવની આરતી માલમાં લીધા પીરને ચડે ચકચૂરમાં માલમાં લીધા પીરને ચડે ચકચૂરમાં ધૂપ ગોગળના એ ધૂપ ગોગળના મહેકાર કરે પીર રામદેવની આરતી બોલો ને પીર રામદેવની આરતી હરિના ચરણે બાટી હરજી રે બોલ્યા હરિના ચરણે બાટી હરજી રે બોલ્યા હરિના ચરણે બાટી હરજી રે બોલ્યા
ના ફુરકે પીર રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી બોલો ને પીર રામદેવની આરતી બોલો ને પીર રામદેવની આરતી બોલો ને પીર રામદેવની 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 આરતી